આજે ડાંગ જિલ્લાના અંદર અમે સૌ વૃદ્ધો અને વિધવા બહેનો અને સાથે સાથે દિવ્યાંગો અહીંયા ઉપસ્થિત રહીને માન્ય કલેક્ટર સાહેબને રિમાઇન્ડર આવેદન આજે અમે આપવાના છે. કેમ કે ઘણી વખત અમે આવેદનપત્ર આપેલ છે, તેમ છતાંય શાસન પ્રશાસન મૌન હોવાના કારણે હવે પછી અમે અગર સરકાર અમારી વાત ઉપર ધ્યાન ઉપર અમારી વાત ન લે તો પછી અમારી ઉગ્ર આંદોલન કરવી પડશે અને તેના માટે તમામ ગુજરાત સરકાર જિમ્મેદાર રહેશે. આજે અમે ઘણા સમયથી દિવ્યાંગો માટે બોલેલા કે એમની પેન્શન વધાવો, એમના માતા પિતા છે ત્યાર સુધી એમને દેખરેખ કરશે, ત્યાર પછી એમની શું વ્યવસ્થા થશે, કેવી રીતે એમનું જીવન ગુજારશે. એમને 3,500 એમને મળવું જોઈએ પેન્શન, ત્યાર પછી એમનું આવાસ મકાન મળવું જોઈએ. આજે એમને આવાસ મકાન નથી. સરકારે ગુજરાત સરકારે 1 કરોડની ગ્રાન્ટ દર વર્ષે ફાળવીને સ્થાનિક જગ્યા તાલીમ આપીને એમને રોજગારી પૂરી પાડવી જોઈએ. તે જ રીતે આજે વૃદ્ધો છે, વૃદ્ધ પરિવાર માટે સરકાર ધ્યાને લેવું જોઈએ. આજે મહારાષ્ટ્રના અંદર એપીએલ બીપીએલનો કાયદો નથી, પરંતુ ત્યાં ડોક્ટરી સર્ટિને માન્યતા આપી અને એમને પેન્શન બાંધવામાં આવે છે. આ જ રીતે અમારી ગુજરાત સરકાર પાસે બી માગણી છે કે વૃદ્ધ પરિવારો માટે એપીએલ બીપીએલ કાયદો નહીં, પરંતુ ડોક્ટરી સર્ટિના માધ્યમથી એમને પેન્શન બાંધવું જોઈએ, 3,500 મળવા જોઈએ અને એ લોકોને રોજગારી બી સ્થાનિક જગ્યા મળવી જોઈએ. તે રીતે વિધવા બહેનોની બી અમારી માગણી છે કે વિધવા બહેનો માટે 3,500 મળવા જોઈએ, આવાસ મકાન મળવા જોઈએ. તે જ રીતે સ્થાનિક જગ્યા તાલીમ આપીને એમને રોજગારી મળવી જોઈએ, આવાસ મકાન મળવું જોઈએ. તે જ રીતે દિવ્યાંગો આજે છે, દિવ્યાંગોને આજ સુધી તમે ગુજરાતમાં સર્વે કરો ત્યારે એ લોકોને કોઈ બી જિલ્લા તાલુકા કે એમએલએ જે ચુનાવી ક્ષેત્રની રિઝર્વ સીટો આવે છે તેમાં ભાગીદારી આપેલ નથી. તો ડાંગ જિલ્લાના અંદર 48 તાલુકા સીટ આવે છે, જિલ્લાની 18 આવે છે. એક સીટ એ લોકોને રિઝર્વેશન અલગ જ રિઝર્વ ફાળવવું જોઈએ, જેથી એમનો પ્રતિનિધિત્વ દિવ્યાંગ રહી શકે. એ રીતેની આજે અમારી માગણીઓ છે. સાથે હું કહેવા માગું છું, અહીંયા એસટી કેટેગરીના આગેવાનો ઉપસ્થિત છે. હું એસીમાંથી આવું છું. એસીમાંથી હું વારે ઘડીએ આજે એસીમાં ઘણા અહીંયા બીજેપીના સત્તાધારીમાં છે. બીજેપીના માધ્યમથી એ લોકો ચૂંટાઈને સત્તામાં બેઠા છે, પરંતુ આજ સુધી એસી સમાજના કેટેગરીઓએ આજ સુધી મુદ્દા ના ઉચકેલા હોય આદિવાસીઓ માટે. હું વારે ઘડી મુદ્દા ઉઠાવું છું. એ નથી કે હું ચુનાવ આવે છે ત્યારે મુદ્દા ઉઠાવું છું. બારે વાસ રસ્તા રોડ ઉપર અમે રહીને આંદોલન કરીએ છીએ, મુદ્દા ઉઠાવીએ છીએ, પણ ચુનાવી ક્ષેત્ર આવે છે ત્યારે આ લોકો પદવી બતાવે છે, ત્યાં લોકો એમની શિક્ષણ બતાવે છે અને ત્યારે પછી લોકોની ઠગાઈ કરીને વોટ લઈને સત્તા ઉપર બેસે છે. હું એસી કેટેગરીમાંથી કહેવા માગું છું, આજે બીજેપીમાંથી છે, કોંગ્રેસમાંથી છે, મને બતાવો એક વ્યક્તિને જો મુદ્દા ઉઠાવેલા હોય સમાજ માટે. કોણ ઉઠાવ્યા છે? જિલ્લા તાલુકામાં ચૂંટાઈને બેઠા છે, ઉઠાયા છે મુદ્દા? નથી મુદ્દા ઉઠાયેલા. હું સાંસદને બોલવા માગું છું, ધવલભાઈ પટેલને નામ સહિત બોલવા માગું છું, સારા કામ કરો છો, તમારો વિરોધ નથી, પણ તમે સર્વે કરો ડાંગ જિલ્લાના જે પ્રતિનિધિત્વ સત્તામાં જિલ્લામાં તાલુકામાં એસી સમાજના બનીને બેઠા છે, શું આજ સુધી કામ કર્યા છે લોકો માટે? શું આજ સુધી મુદ્દા ઉઠાયેલા છે? કાચ ચડાવીને ગાડીમાં બેસીને નાહે છે. હું કહેવા માગું છું પણ એ લોકોનું સર્વે કરો અને બીજેપીમાં મેન્ડેટ નહીં મળવું જોઈએ. અને બીજેપીમાંથી મેન્ડેટ મળશે તો ડાંગ જિલ્લાના અંદર ઉગ્ર આંદોલન બીજેપી સરકારનું બી થશે. આ હું સ્પષ્ટ કહેવા માગું છું. જય આદિવાસી.